સુધી ત્રણેય જિલ્લાઓની અંદર જો બંધારણનો પાછળ ફોલોઅપ જે અમલ જે કરવાની વાત આવી અને ગામે ગામ જઈ અને બંધારણની સમજ કોઈ આપી હોય તો એ હારીજ તાલુકાએ આપી. બંધારણ તો થઈ ગયું પણ એની અમલવારી કઈ રીતે કરવી અને બધાએ કમિટી બનાવી અને આજે ગામે ગામ ખૂબ ઊંડાણપૂર્વક સમજણ આપી છે. એવા હારીજના તમામે તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણા 42 ગો ઠાકોર સમાજના પ્રમુખ ચેવુજી ઠાકોરને આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમને પણ ખૂબ સરસ મજાનું આજે આયોજન કર્યું હોય ત્યારે હમણાં સોનલબેન કહેતા હતા કે ભાઈ આ બંધારણનો અમલ તો છે પાકિસ્તાનના ઠાકોરોએ પણ કરવાનું ચાલુ કર્યું. એટલે આજે આની અસર તમે જુઓ, આની અસર ખૂબ વ્યાપક પ્રમાણે થઈ રહી છે. ત્યારે બંધારણ બન્યું હોય ત્યારે એકલું બંધારણ તમારે પાડવાનું નથી પણ અમે બધા બેઠા એમને પાડવાનું છે. અને હમણાં તમે જોયું તાજેતરમાં દશરથજીની બાબત હતી, એમાં પણ સમાજે ખૂબ નિર્ણય સારો લીધો અને આવડા મોટા માણસ થઈને પણ એમને કીધું કે ભાઈ સમાજ મારી બાપ છે. એટલે જ્યારે સમાજ તમારી સાથે હોય અને સમાજની વાત આવે ત્યારે સમાજમય થઈએ એ જ વિનંતી સાથે વિનું છું. અસ્તુ. જય સદાવમાં.